અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા ગણેશ સ્ક્વેરમાં આજે બપોરે આગની ઘટના સામે આવતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। અહીં આવેલા એક પામાલેન્ડ કેફેમાં અચાનક આગ ફાટી નીકળી હતી। આગ એટલી ગંભીર હતી કે ધુમાડાના કાળા ડિબાંગ ગોટે ગોટા દૂર સુધી દેખાતા હતા। ઘટનાની જાણ થતાં જ ડિઝાસ્ટર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ સેન્ટરના 3 ફાયર ટેન્કરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવ્યો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી। આગ રહેણાંક વિસ્તાર નજીક લાગી હોવાથી સ્થાનિક લોકોને ભયભીત બન્યા હતા, પરંતુ ફાયર બ્રિગેડની સમયસરની કામગીરીને કારણે મોટી હોનારત ટળી ગઈ હતી। આગની ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ અને વહીવટીતંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું। ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિની સમીક્ષા કરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળી હતી। આજે અંદાજિત 3:45 વાગે એક ફાયર કોલ આવ્યો હતો કે ગણેશ શોપિંગ સેન્ટર પાસે કંઈક આગ લાગેલી છે 2 થી 3 દુકાનમાં। એટલે તરત જ અમારી ગાડી ઘટના સ્થળ પર રવાના થઈ અને ઘટના સ્થળ પર પહોંચ્યા પછી જાણવા મળ્યું કે આગ થોડું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। એટલે અમે તરત જ બીજી ગાડીઓ પણ ઘટના સ્થળ પર મોકલી અને આગને ખૂબ જ ઓછા સમયમાં કાબૂમાં કરવાનો કોશિશ કરી હતી। અંદાજિત 3 કલાક જેટલા સમયમાં અમે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો છે અને હાલ કુલિંગ પ્રોસેસ ચાલુ છે। આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત ગણેશ પાર્ક ખાતે પામ આઇલેન્ડ કેફેમાં શોર્ટ સર્કિટના કારણે ફાયર થયું હતું તેવું પ્રાથમિક ધોરણે જાણવામાં આવેલ છે, પરંતુ આ ફાયરમાં સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થયેલી અને ફાયર ટેન્ડર ડીપીએમસીની ટીમ દ્વારા ખૂબ ઝડપી ધોરણે જે આગ લાગી હતી એને કાબૂમાં કરી લેવામાં આવી છે અને ત્વરિત જે પ્રાથમિક ફાયરની ટ્રીટમેન્ટ મળી એના લીધે આગને વધુ વિસ્તાર વેગ ના મળ્યો અને જલ્દીથી આ ફાયરને કંટ્રોલમાં કરી લીધી હતી। ફરીથી આમાં કોઈ જાનહાનિ નથી થઈ અને અંકલેશ્વરના તમામ ઉદ્યોગકારોને તેમજ વ્યાપારી મિત્રોને હું આજે આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે પોતાની જે પણ કોઈ ધંધો રોજગાર કરતા હોય ત્યાં પ્રાથમિક ફાયર એક્સટિંગ્યુશર છે તેમજ અન્ય ફાયર સેફટીને લગતી સુવિધાઓ પોતાની સેફટી અને સલામતી માટે ઉપલબ્ધ કરે।